ધ રામબાઈ, લેખક જીતેશ ડોંગા. ધ રામબાઈ ભાગ 1 પ્રકરણ 1 રોટલો. વર્ષ 1943. આઝાદીના 4 વર્ષ પહેલાની વાત છે. ગુજરાતના અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ ચલાલા. કાચી માટી અને ઈંટોના નાના મોટા ઝૂંપડાઓ ભરેલું ગાયકવાડી ગામડું. થોડા ખેડૂતો, થોડા દરબારો, થોડા ભરવાડો અને થોડા ગાય ભેંસ અને ઘોડાઓ. ચોમાસાની ભીની સવારનું 5:30 વાગ્યાનું વાદળી અંધારું ગામ પર પથરાયેલું હતું. 13 વર્ષની રામબાઈ સવારના 5:30 વાગે ફળિયામાં ચૂલો તપાવીને બાજરાના રોટલા ટીપી રહી હતી. ચૂલાનો કેસરીયો તાપ તેના ચહેરા પર રેલાઈ રહ્યો હતો. નીચે રંગબેરંગી સતારી અને કાચના આભલા ટાંકેલી લીલી ઘાઘરી, ઉપર ભરત ભરેલું વાદળી પોલકું, ગળામાં કાળા જાડા દોરામાં પરોવેલું હનુમાનજીનું માદળિયું. બંને કુમળા હાથમાં કાચની એક બંગડી, ડાબા હાથમાં લીલી બંગડી અને જમણા હાથમાં પીળી બંગડી. જમણા પગમાં એક જૂનું ખનખનાટ કરે એવું ઝાંઝર, પાછળ કમર સુધીનો લાંબો ગૂંથેલો ચોટલો અને એનું શરીર નાનકડું, સાવ પાતળું શરીર. દૂરથી કોઈ જુએ તો આ નાનકડી બાળા આ ઉંમરે રોટલા ઘડી શકે એ જ જાદુઈ વાર્તા લાગે. પરંતુ રામબાઈ વાર્તા ન હતી, એ ઘટના હતી. રામબાઈને કોઈ નજીકથી નિરખે તો ખબર પડે કે એના હાથની બંગડી નીચે રહેલા પાતળા કાંડામાં લોખંડી હાડમાસ હતું. કાથીની ચીંદરીથી બાંધેલી ઘાઘરી નીચે રહેલી કમરમાં એ તાકાત હતી કે એ 13 વર્ષની ઉંમરે મગફળીનો મોટો પૂળો ઊંચકી લેતી. જે પગમાં ક્યારેય ચંપલ હતી જ નહીં, એ પગની પછડાટથી ખેતરના ઢેફા ભાંગી જતા. અને છોકરડીનો ચહેરો કેવો માસૂમ, ભોળો, લાંબો, તાજા જન્મેલા બાળકની કુમળી આંગળીઓના ટેરવાના રંગ જેવો રંગ. એમાંય સફેદ આંખો, હંમેશા ભીની રહેતી એ આંખોમાં દરિયા જેવી વાદળી કીકીઓ. કીકીઓની વચ્ચે કાળી ગોળ બિંદી, કાનમાં તાંબાની કડીઓ, નાકમાં પણ તાંબાની વાળી, મોટા કપાળ પર નાનકડો કંકુનો ચાંદલો. આ બધા સાથે સૂરજની જેમ ઉગતું એનું સ્મિત. રામબાઈનું ઘર ગામના છેવાડે હતું. ગાર માટી અને ઈંટોનું બનાવેલું વર્ષો જૂનું ઘર. ઘરમાં માત્ર એક ઓરડી અને ખૂણામાં અંધાર્યું રસોડું. ઓરડીમાં એક ખાટલો, અમુક ગોદડા, રસોડામાં થોડા વાસણ, ઘર ઉપર દેશી નળિયા, ઓસરીમાં ગાયના છાણનું લીપણ. 3-4 ખાટલા સમાઈ શકે એટલું ફળિયું. ફળિયાની ચારે તરફ માટીની દિવાલ. ફળિયાને છેડે સડેલા સાગના લાકડાની ખડકી અને એની કાંટેલી સાંકળ. ખડકીની બાજુમાં ખીલે બાંધેલી ગાય, દેશી ધોળી ગીર ગાય. મોટું કપાળ, લાંબા કાન, ગોળ શિંગડા. ગાયનું નામ હતું ગાવડી. સવારના આછા અંધારામાં દૂર નીલા આકાશમાં પોપટના ટોળા ઉડી રહ્યા હતા. 2-3 સફેદ કબૂતર પૂરા આભમાં ઘૂમી રહ્યા હતા. કુદરત ધીમેથી જાગી રહી હતી. ચૂલા પાસે ઉગાડેલા રાતરાણીના છોડના ફૂલડા આખી રાત જાગીને સવારે સૂઈ રહ્યા હતા, ખરી રહ્યા હતા. રાતરાણીની સુગંધ ફળિયામાં ફેલાયેલી હતી. ઘરના નળિયા પર ચકલીઓના કુટુંબ કલબલાટ કરી રહ્યા હતા. ચૂલામાં બળતા લાકડાનો તડ અવાજ આવી રહ્યો હતો. આ બધી જ કુદરત વચ્ચે ફળિયામાં બેઠી હતી આ અનોખી કુદરત, રામબાઈ. ખેતરનું અને ઘરનું કામ કરી કરીને એના નાનકડા હાથની કઠોર હથેળીઓ રોટલા પર ટપ 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 ટીપતી હતી અને રોટલો પૂનમના ચાંદાની જેમ ગોળ ગોળ બનતો જતો હતો. આખો ગોળ રોટલો બને એટલે તાવડી પર મુકાતો હતો. ગરમ તાવડી બાજરીના કણોને શેકે એટલે બાજરીની સુગંધ હવામાં ઉઠતી હતી. રાતરાણીની મહેક અને બાજરીના રોટલાની શેકાવાની સુગંધ ભેગી થઈને ઉપર ઉઠતી હતી. રામબાઈ ચૂલાની એક બાજુ રાખેલા ભથાણાની અંદર એક પછી એક રોટલા રાખતી જતી હતી. ભથાણા પાસે રાખેલી એક તપેલીમાં માખણ ભર્યું હતું. રોટલો ભથાણામાં મુકાય એટલે તરત જ માખણમાં હાથ નાખીને એક મોટો ટુકડો લઈને રોટલા પર ચોપડી દેતી હતી. ગરમ રોટલા પર માખણનો પિંડ ફરે એટલે તરત જ પીગળે. રામબાઈ એ પિંડને પકડીને રોટલાની ધાર પર ફેરવે અને પછી વધેલા માખણને રોટલાની વચ્ચે મૂકી દે. રામબાઈને ગામમાં રહેતા આગેવાન સોમા બાપાએ એકવાર કહેલું,
તારો ભાઈ ખોડો મગજથી થોડો અસ્થિર છે. એ કાંટો ઓછો છે. આ અંગ્રેજો ને મેન્ટલ માણસ કહે. એને પરાણે માખણ ખવડાવજે. માખણ ખાહે તો કાળિયા ઠાકોર જેવો તાકાત વાળો થાય. એટલે એ પોતાના નાનકડા ભાઈ ખોડા માટે બાજરાના રોટલા પર 2 ગણું માખણ લગાવતી. રામબાઈ રોજ સવારે 4 વાગે ઉઠીને ગાયને મકાઈનો પાથરો નાખે, હથેળીમાં મીઠું લઈને પાણીયારે ઊભી ઊભી દાંતે ઘસે, પછી તરત જ સાવરણો લઈ ફળિયું વાળીને ફળિયામાં ચૂલો પેટાવે અને રોટલા કરવા બેસે. કારણ કે પછી તેને સવારમાં 7 વાગ્યામાં તો મજૂરીએ જવાનું હોય. 4 રોટલા બનાવે. 1 રોટલો મોટી બહેન પાની બહેનનો, 1 રોટલો રામબાઈનો પોતાનો, 1 રોટલો નાની બહેન સાકર બહેનનો અને 1 છેલ્લો રોટલો નાના ભાઈ ખોડાનો. 4 રોટલા ભેગા કરીને તે ભાત બાંધે. પછી રસોડામાં છાશ વલોવવા બેસે. લાકડાનું વલોણું, માટીની દોણી, ઘમર ઘમર અવાજ સાથે વલોણું ગાજે અને ઓરડીમાં સૂતેલા પાની, સાકર અને ખોડો જાગી જાય. 3 ભાઈ બહેન ઉઠીને દાંતે મીઠું ઘસે ત્યાં તો રામબાઈ છાશ પણ બનાવી લે અને દોડતી સીધી ગાય દોવા જતી રહે. ગાવડી રામબાઈની જીગરી દોસ્ત. સવારે રામબાઈને જુએ એટલે ગાવડી બો અવાજ કરતી ઊભી થાય, મકાઈ ખાય. રામબાઈ બોગરી લઈને ગાવડીને દોવા જાય અને ગાવડીની પીઠ પર હાથ ફેરવે ત્યારે તેના આંચળ દૂધથી ફાટ થઈ જાય. રામબાઈ આંચળને સ્પર્શે અને દૂધની છેડો ફૂટે. ગાવડી વળી પાછી રામબાઈના ગળા પાસે પોતાનું મોઢું લઈ જાય અને એકવાર સૂંઘી લે. જો રામબાઈ ન હોય તો દૂધ પણ ના આવે. રામબાઈ આમ તો ક્યારે માંદી પડતી જ નહીં, પરંતુ એકવાર ખેતરેથી મગફળીના પાથરાને ઊંચકવા ગઈ અને હથેળીમાં વીંછી કરડી ગયેલો. સંધ્યા ટાણે વીંછી કરડ્યો, પણ તેણે કોઈને કહ્યું નહીં. આખી રાત વીંછીનો ડંખ અને ઝેર એવા ચડ્યા કે સવારમાં રામબાઈનો હાથ અને અડધું શરીર ખોટું પડી ગયું અને ઉલટીઓ થઈ. આજુબાજુના બધા ડોસા ડોશી આવ્યા. વીંછીનું ઝેર ઉતારવા માટે રામબાઈને ગાડામાં સુવડાવીને ગામના મંદિરે લઈ ગયા, જ્યાં પૂજારીએ અગરબત્તી લઈને અમુક મંત્રો બોલ્યા અને ઝેર ઉતર્યું. એ દિવસે રામબાઈનો હાથ સોજી ગયેલો એટલે ગાવડીને દોવા માટે નજીકમાં રહેતા કાળીમાં આવ્યા. આ રમોડી નાની છે ને તોય આખું ઘર હાંકે છે, અને આ મોટી પાનીને એકેય કામ કરવું ગમતું નથી. બોલતા કાળીમાં ગાવડી પાસે દોવા બેઠા અને ગાવડીએ તેમને સૂંઘ્યા. બીજી જ સેકન્ડે દડામ ગાવડીએ પાટું માર્યું અને કાળીમાં હવામાં ફંગોળાઈને રાતરાણીના છોડવા પાસે જઈને પડ્યા. હાથ ભાંગ્યો. એ દિવસથી રામબાઈ સિવાય કોઈ ગાવડી પાસે જાય નહીં. એ દિવસ જ્યારે સવારે 5:30 વાગે આ છોકરી ફળિયામાં બેઠી રોટલાઓ ટીપી રહી હતી, એ સમયે ખડકી બહાર એક દોડતા ઘોડાનો મોટો અવાજ આવ્યો. રામબાઈનો રોટલા ટીપતો નાનકડો હાથ ઊભો રહ્યો. ઘોડાનો અવાજ એટલો નજીક આવ્યો કે ગાય પણ એકવાર ભડકીને ભાંભરી. પરોઢના આ નીલા અજવાળામાં ખડકી બહાર કોઈ ઘોડા પર બેઠું હતું. ખડકી અંદર રામબાઈ તરત ઊભી થઈ. કોઈ માણસ ઘોડા પરથી નીચે કૂદવાનો અવાજ સંભળાયો. નીચે કૂદીને એ માણસ ખડકી પાસે આવીને ઊભું રહ્યું અને બહારથી ખડકીની સાંકળને પકડીને ખખડાવી. રામબાઈ સજાગ થઈ ગઈ. ઘોડાના ડાબલા, કોઈ આદમીના પગની પછડાટ, ખડકીની સાંકળની ખટખટ બધું સાંભળીને તેના શરીરમાં ડરની ક્ષણિક ધ્રુજારી જન્મી અને શમી ગઈ. તેણે લોટવાળા હાથ પોતાની ઘાઘરી સાથે લૂછ્યા અને ફાટેલી આંખે બંધ ખડકી સામે જોઈને કશુંક વિચારી રહી. એ ક્ષણ અને એના પછીની અમુક ક્ષણ રામબાઈના જીવનના રસ્તાઓ બદલવાની હતી. એ દિવસ રોજ કરતા અલગ હતો.